વડોદરા શહેરના બગીખાના પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો। હાલ સમગ્ર શહેરમાં આવનાર દિવસ દરમિયાન ચોમાસાની સિઝનને લઈને પ્રી મોન્સૂનની કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હાલ વોર્ડ નંબર 13ના બગીખાના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં હાલ વરસાદી કાસનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે ખોદકામ દરમિયાન ચોખ્ખા પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો। હાલ શહેરના કેટલાક વિસ્તારોમાં ચોખ્ખા પીવાના પાણીની સમસ્યા છે। નાગરિકોને એક તરફ શુદ્ધ પાણી મળતું નથી, ત્યારે આ રીતે થતા પાણીના વેડફાટને લઈને લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે અને તંત્રની ઉદાસીનતાને કારણે આ રીતે પાણીનો થતો વેડફાટ અટકે અને તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરવામાં આવે તેમજ શુદ્ધ પાણીનો વેડફાટ થતો અટકે તે માટે વોર્ડ નંબર 13ના સામાજિક કાર્યકર રાજેશભાઈ માળી દ્વારા માહિતી આપવામાં આવી હતી। આ વોર્ડ નંબર 13 આવેલો છે પોલો ગ્રાઉન્ડ આગળ બગીખાના આગળ, જે અત્યારે કામગીરી ચાલી રહી છે ડ્રેનેજના વરસાદીના કાસની। અત્યારે જ્યારે ખોદવામાં આવ્યું ત્યારે ખબર પડી કે શુદ્ધ પીવાલાયક પાણી કેટલા સમયથી વેડફાટ થઈ રહેલો અને લોકો એક બાજુ પાણી માટે વલખા મારી રહ્યા છે અને શુદ્ધ પીવાલાયક પાણીનો બગાડ થાય છે। અત્યારે વોર્ડ અધિકારીને ફોન કરી અને પાણીના જે અધિકારી હતા એમને તાત્કાલિક સ્થળ પર બોલાયા છે, એમને વિઝિટ કરી છે અને તાત્કાલિક ધોરણે એ લોકો પાણીના જે નિકાલ આવે છે એની તપાસ માટેની આગળની કાર્યવાહી કરવાના છે। કારણ કે અધિકારીને અત્યારે ફોન કરીને બોલાયા અને અધિકારી તાત્કાલિક આવી ગયા છે અને જે પ્રકારે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ તાત્કાલિક ધોરણે બગાડ ના થાય એના માટેનું યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે રજૂઆત સાહેબને કરીએ। સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે પાણી જે બગડી રહ્યું છે એ તાત્કાલિક ધોરણે એનું મરામત કરવામાં આવશે।